વડનગર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર તરીકે અપુભા ઠાકોર એકમાત્ર વડીલ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા। વડનગરના ઉત્સાહી એવા શિક્ષિત ઉમેદવાર મહેન્દ્રસિંહ ઠાકોરનો પણ જ્વલંત વિજય થયો। વડબાર સીટ પરના ભાજપના અગ્રણી પૂર્વ ઉપપ્રમુખ કાનાજી ઠાકોરને હરાવીને અપુભા ઠાકોરે વિજય મેળવ્યો। અપુભા ઠાકોરનો વિજય થતા સમર્થકોએ જેસીબી ઉપર બેસાડીને ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે વરઘોડો કાઢ્યો। વડનગર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ડોક્ટર જયસિંહ ઠાકોરની હાજરીમાં વિજેતા થયેલા મહેન્દ્રસિંહ ઠાકોરે વડનગરમાં કોંગ્રેસ વધુ આક્રમક બનશે તેવું નિવેદન આપ્યું। ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ। મારી સાથે ઊભું રહીશ। જિલ્લાનું સંગઠન હોય, પ્રદેશના પ્રભારીશ્રીઓ હોય, બૂથના પ્રભારીઓ હતા, વોર્ડના પ્રભારીઓ હતા, બધા જ લોકો સંપૂર્ણ ખભે ખભો મિલાવીને અમે આ ચૂંટણી લડ્યા છીએ। કોઈ વ્યક્તિ એમ કહે કે વડનગરની અંદર કોંગ્રેસ નિષ્ક્રિય છે, ના, એ બધું ભૂલી જાવ, ભૂતકાળ હતો। હવે કંઈક નવું થશે વડનગરની અંદર અને વધુ તાકાતથી કોંગ્રેસ વડનગર શહેર અને તાલુકામાં ઉભરી આવશે આવનાર સમયની અંદર। હું એવો આશાવાદ વ્યક્ત કરું છું। भारत माता की भारत माता की अरे उसको साहब उसको भारत माता की बस महेंद्र जी।